કેમ છો? મજામાં? હું આજે તમારા માટે ગણપતિની મૂર્તિઓ લઈને આવ્યો છું અહીંયા નવલખી પોલો ગ્રાઉન્ડ મેદાનમાં. અને અહીંયા વડોદરાનું પ્રખ્યાત મેદાન છે જ્યાં આગળ તમને મૂર્તિઓ જો મળશે. અને ત્યાં આગળ અત્યારે મા મૂર્તિ ભંડારની અંદર તમને લઈને આવ્યો છું. ત્યાં સૌથી સારી મૂર્તિઓ પણ છે અને સારું કલેક્શન મળશે. તો આવી જાઓ, ચાલો તમને અંદર લઈ જઈએ. બજેટના અનુસાર છે. માટીથી લઈને પીઓપીની પણ તમને મૂર્તિઓ મળશે. માટીથી લઈને પીઓપીની પણ મૂર્તિઓ મળશે. તો આપણે અહીંયા એક કાકાએ પરચેસ કરેલ છે ગણપતિની મૂર્તિ, તો એમની સાથે વાત કરી લઈએ. તો ચાલો કાકા, તમને અહીંયા મૂર્તિ લેવાથી કેવું લાગ્યું? શ્રી ગણેશ, હા, આવીને બહુ સરસ લાગ્યું. હું દર વખતે અહીંથી જ લઈ જાઉં છું ઘર માટે, ને મને બહુ આનંદ થાય છે. નવીનતામાં હોય છે ગણપતિ દાદા. અને અહીંયા તમને વર્ષોથી તમને બજેટમાં કેવું રહે છે? તમારા બજેટમાં બી એકદમ ઓકે રહે છે, અનુકૂળ હોય છે બધાને, કસ્ટમરોને કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો આપણે એમના ઓનર બી અહીંયા છે, તો આવી જજો ને. આ તમે મૂર્તિ જે આપી, તમને મૂર્તિથી તમને કેવું લાગે છે કે લોકોને કેવી કેવી મૂર્તિ આપવી છે, લોકોની શું સમસ્યાઓ હોય છે તેવી રીતે આપવી? લોકોને અત્યારે એવું જ છે કે માટી પીઓપી બંને લઈ જ જાય છે. જેથી અત્યારે પીઓપી વધારે ચાલે છે ને એન્ટિક મૂર્તિ જુઓ તો પીઓપીમાં જ બને છે. જેથી આ કાકા દર વર્ષે મા મૂર્તિ ભંડારમાં જ લઈ જાય છે. તેથી અલગ અલગ કલેક્શન જોવા મળે છે. અહીંયા ન્યૂ જોવા મળે છે. દર વર્ષે કંઈ નવું જ હોય છે. ને આ બજેટ આપણા બજેટમાં મળી જાય છે. 300 રૂપિયાથી લઈને ચાલુ થાય 5000 લગનની આપણે કંઈ મૂર્તિ છે, બધી નવી જ જોવા મળે છે. તો હું તમને કાકા સાથેથી છૂટા થઈને આપણે અલગ અલગ મૂર્તિઓ પણ બતાવીએ. ચાલો તમને જો બતાવું કે અહીંયા લઈ લેજો. નવલખી મેદાનની અંદર તમને મળી જશે, બરાબર? તો અવશ્ય આવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો આવા વિડીયો જોવા માટે.